એ ઊંચડિયા હનુમાન દાદા એકવાર 4 ચોર રાજાના મહેલમાં ચોરી કરવા માટે ગયા. હવે પુષ્કળ પ્રમાણમાં ધન ભેગું કરી અને લઈ આવ્યા, પોટકા બાંધીને. હવે બાજુના જંગલમાં ગયા અને એને વિચાર કર્યો કે ભૂખ બહુ લાગી છે, જમી કાઢીને પછી ધનનો ભાગ પાડીએ. એટલે 2 જણ જમવાનું લેવા ગયા અને 2 જણ ધનનું ધ્યાન રાખીને બેઠા. હવે જે નાસ્તો લેવા ગયા ને એના મનમાં એક વિચાર આવ્યો કે આપણે નાસ્તામાં જો ઝેર ભેળવી દઈએ તો પેલા બંને મરી જાય અને ધન આપણે બંનેને રહે અને આપણે આખી જિંદગી કંઈ કામ ન કરવું પડે. હવે આ બાજુ જે જંગલમાં 2 બેઠા હતા એને પણ વિચાર આવ્યો કે કોઈ રીતે ઓલા બંનેને જો મારી નાખીએ તો આ ધન આપણે બંનેને રહે તો આખી જિંદગી આપણે કંઈ ઉપાધિ જ નહીં. હવે જેવા નાસ્તો લઈને આવ્યા એટલે એને કીધું કે હાથ પગ મોં ધોઈ નાખો પછી આપણે જમવા બેસીએ. એટલે જેવા હાથ પગ મોં ધોવા માટે કૂવા પાસે ગયા તો બંનેને ધક્કો મારી દેવામાં આવ્યો અને કૂવામાં પાડી દેવામાં આવ્યા અને મૃત્યુ પામ્યા. હવે આ બંનેને વિચાર કર્યો કે હવે આપણે ભરપેટ નાસ્તો કરી અને પછી ધનના ભાગ પાડીએ, હવે તો આપણે બંનેને જ છે. એટલે બંને ભરપેટ નાસ્તો કર્યો, પણ ઝેરવાળો નાસ્તો હોવાથી રગે રગમાં ઝેર ચડી ગયું અને બંને તડફીને મૃત્યુ પામ્યા. આ બાજુ 2 કૂવામાં પડીને મૃત્યુ પામ્યા, આ 2 ઝેરવાળું નાસ્તો કરીને મૃત્યુ પામ્યા. અંતે કોઈના હાથમાં ધન રહ્યું નહીં. સાહેબ, આપણું જો બીજા કોઈ સાથે ખરાબ કરશો તો ઓટોમેટિક આપણી સાથે ખરાબ જ થવાનું છે. આપણે કોઈનું સારું કરશું તો આપણે સાથે સારું જ થવાનું છે. જેવું કરશો એવું જ ભોગવશો. અસ્તુ.